રસોડામાં કામ કરતી વખતે દરેક મહિલાના મનમાં એકવાર તો વિચાર આવે જ કે કાશ ચૂલો કે ગેસ સળગાવે વગર જ રસોઈ બની જતી હોત તો કેટલું સારું। આ વિચાર આવો સહજ પણ છે, કારણ કે કલાકો સુધી ગરમીમાં બફાવવું પડે છે ત્યારે રસોઈ તૈયાર થાય છે। ત્યારે વાત કરીએ બિહારની, તો એક ખેડૂતે ચમત્કારી ચોખાની જાતનું ઉત્પાદન કર્યું છે। ચંપારણમાં આવેલા હરપુરા ગામમાં રહેતા 64 વર્ષીય ખેડૂતે આ ચમત્કારી ચોખાની જાતનું ઉત્પાદન કર્યું છે, જે પાણીમાં નાખતા જ બફાઈ જાય છે। આ છે બિહારમાં આવેલા ચંપારણના ખેડૂત વિજયગીરી, જેઓ દેશના લાખો ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। છેલ્લા ઘણા વર્ષોથી વિજયગીરી ખેતીની અંદર નવતર પ્રયોગો કરતા આવ્યા છે અને છેલ્લા 3 વર્ષમાં તેમણે પોતાની ખેતીમાં નવતર પ્રયોગો કર્યા, જેમાં તેમણે કાળા ઘઉં, કાળા ધાન અને મેજિક ધાનની ખેતી કરી છે। વિજયગીરીએ 1 એકરની અંદર મેજિક ધાનની ખેતી કરી। આ એક ચોખાનો પ્રકાર છે જે આસામમાં પ્રચલિત છે। ત્યાં આ જાતને જીઆઈ ટેગ પણ મળ્યો છે। આ ધાનની ખાસિયત એ છે કે આ ચોખાને કોઈ પણ ગેસ કે ચૂલા પર બાફવા પડતા નથી। તેને બસ સાદા પાણીની અંદર 40 થી 45 મિનિટ સુધી રાખવામાં આવે છે, એટલે તે સામાન્ય ચોખાની જેમ થઈ જાય છે। આ ચોખાની અંદર કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।